ઉચ્ચ પ્રદેશ આપણે બધાએ આ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ છે ખરું ને? પણ એનો સાચો મતલબ શું થાય? અમુકવાર એ પર્વત જેવો લાગે પણ એ પર્વત નથી. તો પછી એ છે શું? ચાલો આજે આ ભૌગોલિક કોયડાને ઉકેલીએ અને એને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એની વ્યાખ્યાથી શરૂઆત કરવી પડે. આપણી પાસે જે આ સ્ત્રોત છે એ આપણને ઉચ્ચ પ્રદેશની એકદમ સ્પષ્ટ વ્યાખ્યા આપે છે. તો ચાલો આ વ્યાખ્યાના દરેક ટુકડાને અલગ અલગ કરીને જોઈએ કે એ આપણને શું કહેવા માંગે છે. તો કોઈ પણ જમીનના ટુકડાને ઉચ્ચ પ્રદેશ ક્યારે કહી શકાય? આ વ્યાખ્યા પ્રમાણે એની બે મુખ્ય ઓળખ છે, બે ખાસિયતો જે એને બીજા બધાથી અલગ પાડે છે. જો આ બે શરતો પૂરી થાય તો જ આપણે એને ઉચ્ચ પ્રદેશ કહી શકીએ. જોઈએ કઈ છે બે શરતો? સારું, તો એકદમ સાદી વ્યાખ્યાથી શરૂ કરીએ. ઉચ્ચ પ્રદેશ એટલે મૂળભૂત રીતે જમીનનો એવો ટુકડો જે આજુબાજુના વિસ્તાર કરતાં ઊંચો હોય અને ઉપરથી લગભગ સપાટ હોય. આમાં બે શબ્દો બહુ જ મહત્વના છે. એક તો ઊંચાઈ અને બીજું સપાટી. પહેલી અને સૌથી જરૂરી શરત છે ઊંચાઈ. સ્ત્રોત એકદમ સ્પષ્ટ કહે છે કે કોઈ પણ જમીનને ઉચ્ચ પ્રદેશ કહેવા માટે એ દરિયાની સપાટીથી ઓછામાં ઓછી 180 મીટર ઊંચી હોવી જોઈએ. મતલબ કે જો એ 179 મીટર પણ હોય તો ટેકનિકલી એને મેદાન ગણવામાં આવશે, ઉચ્ચ પ્રદેશ નહીં. બસ આ 180 મીટરનો આંકડો જ બધો ફરક પાડે છે. હવે આવીએ બીજી ખાસિયત પર. આ જે વસ્તુ છે જે ઉચ્ચ પ્રદેશને પર્વતથી અલગ પાડે છે. જુઓ, પર્વતને તો ઉપર અણીદાર શિખર હોય છે, જ્યારે ઉચ્ચ પ્રદેશની ટોચ, જેમ અહીં લખ્યું છે, એકદમ પહોળી અને સપાટ હોય છે, જાણે કોઈ એક મોટું ટેબલ જમીન પરથી ઊંચકીને મૂકી દીધું હોય. તો હવે આપણને ખબર પડી ગઈ કે ઉચ્ચ પ્રદેશ શું છે, ઊંચો અને સપાટ. પણ સવાલ એ છે કે આવા ભૂમિભાગ દુનિયામાં કેટલા સામાન્ય છે? શું એ ખાલી અમુક જગ્યાએ જ જોવા મળે છે કે પછી આપણા આખા ગ્રહનો એક મોટો હિસ્સો છે? ચાલો હવે આના વૈશ્વિક ચિત્ર પર એક નજર કરીએ. તો વિચારો, આ ઊંચા અને સપાટ ભૂમિભાગો આખી દુનિયાની જમીનનો કેટલો હિસ્સો રોકતા હશે? કોઈ અંદાજ? 5%? 10%? જે જવાબ છે એ કદાચ આપણને બધાને આશ્ચર્યમાં મૂકી દેશે અને ઉચ્ચ પ્રદેશોના મહત્વને એક નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરશે. 18%. જી હા, પૂરા 18%. આનો સીધો મતલબ એ થયો કે પૃથ્વી પરની દર 5માંથી લગભગ 1 ભાગની જમીન ઉચ્ચ પ્રદેશ છે. આ કોઈ નાની સૂની વાત નથી ખરું ને? આ ખાલી ભૂગોળની ચોપડીનો એક શબ્દ નથી, પણ હકીકતમાં આપણા ગ્રહનો એક બહુ જ મોટો અને મહત્વનો હિસ્સો છે. તો ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે આપણે આ સ્ત્રોતમાંથી કઈ 3 મુખ્ય બાબતો શીખ્યા. પહેલું, ઊંચાઈ 180 મીટરથી વધારે હોવી જોઈએ. બીજું, એની ટોચ સપાટ અને પહોળી હોવી જોઈએ. અને ત્રીજું, એ પૃથ્વીની કુલ જમીનનો 18% જેટલો મોટો હિસ્સો આવરી લે છે. હવે વિચારો, પૃથ્વીનો આટલો મોટો હિસ્સો ક્યારેય નિર્જન તો ન જ હોઈ શકે. આ 18%નો આંકડો આપણને એક નવા જ સવાલ તરફ દોરી જાય છે. ઇતિહાસમાં એવી કઈ મહાન સંસ્કૃતિઓ હશે જેનો જન્મ આ ઊંચા મેદાનો પર થયો હશે? એમણે આ અનોખા વાતાવરણમાં કેવી રીતે પોતાનું જીવન ઘડ્યું હશે?